नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाहुणम्। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका प्रश्न नंबर 18 पाना नंबर 11। अध्यात्म शास्त्रों तो गुणस्थानादि विशेषोथी रहित शुद्ध स्वरूपनो अनुभव करवो उपादेय कह्युं छे। अने अहीं गुणस्थानादि सहित जीवनु वर्णन छे, माटे अध्यात्म शास्त्र अने आ शास्त्र मां तो विरुद्धता भासे छे। ते केवी रीते छे? अनंत ज्ञानीओना अलग अलग समये आपेला उपदेश में परस्पर विरोधाभास होई शके, पण विरोध न होई शके। विरोधाभासनो अर्थ जे छे के विरोध नथी पण बीजाने विरोध जेवो आभास थाय छे। एनुं कारण ए छे के ज्ञानीना उपदेशमां प्रत्येक वाक्य ए त्रिकाળી ध्रुव भगवान आत्माना बळ पर अने भगवान आत्मा ने ज लक्ष्य में राखीने भगवान आत्मा ने केंद्र में राखीने उपदेश आपवामां आवे छे। एटला माटे उपदेश में परस्पर विरोध नहीं होतो। अध्यात्म शास्त्र नो अहींया जे अर्थ कह्यो छे ए त्रिकाળી ध्रुव भगवान आत्मानी निर्विकल्प अनुभूति ज्यां कही छे ए शास्त्रों ने अध्यात्म शास्त्र कह्या छे। अने जे आ गुणस्थान आदि जे छे ए शास्त्रों ने सिद्धांतनु ज्ञान करावावाळा ए मुख्य रूपे एना माटे नाम आप्युं छे सैद्धांतिक। जेमां गणित संबंधी चर्चा छे के 2 અને 2 4 थाय ने ए बधुं के आटला कर्मोनो बंध थाय, आटला कर्म उदयमां आवे, आ रीते संवर निर्जरा थाय, आटली प्रकृति, ए बधुं गणित जेमां छे। पण अध्यात्म शास्त्रोमां अलग प्रकारथी कथन छे। जेम के समयसारमां आश्रव अधिकार छे अने तत्वार्थ सूत्रमां पण आश्रव अधिकार छे। तत्वार्थ सूत्र ए सैद्धांतिक ग्रंथ छे अने समयसार ए अध्यात्म ग्रंथ छे। बंने वच्चे अंतर छे के जे आश्रवना 5 भेद छे ए 5 प्रकारना आश्रव मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय अने योग। आ 5 प्रकारना मिथ्यात्व, 12 प्रकारनी अविरति, 15 प्रकारनो प्रमाद। કેટલા થયા? 5 પ્રકારના મિથ્યાત્વ, 12 પ્રકારના અવિરતિ, 17 અવિરતિ અને 15 પ્રકારના પ્રમાદ 32 અને 25 કષાય। तो ए जे 32 ने ए 25 प्रकारना कषाय अने 3 प्रकारना योग, एटले आ रीते कुल मळीने जे प्रमाद એટલે આશ્રવના જે ભેદ છે તો એમાં આ એક એક ભેદ ઉપર વિસ્તારથી જેમાં વર્ણન કર્યું છે એનું નામ તો તત્વાર્થ સૂત્ર છે.
કે જેમાં ભેદ પ્રભેદ બતાવ્યા કે આ મિથ્યાત્વ આ છે, પછી અવિરતિ આ છે, એ બધું વિસ્તારથી. અને જ્યાં આશ્રવ મારું સ્વરૂપ નથી, હું આશ્રવથી જુદો ભગવાન આત્મા છું, એ સમયસારમાં વર્ણન કર્યું. એટલે તત્વાર સૂત્રમાં સિદ્ધાંત સંબંધી ચર્ચા છે, જેમાં યાદ રાખવાના ભેદ પ્રભેદ યાદ રાખવાનું ઘણું બધું છે. એટલે મોટાભાગે જીવોને સમયસાર વગેરે વધારે રૂચે છે, કારણ કે એમાં એવું કંઈ યાદ રાખવાનું છે ને, સીધું સરળ છે કે આશ્રવથી જુદો હું ભગવાન આત્મા છું. પણ આશ્રવથી જુદો ભગવાન આત્મા છું, પણ જે આશ્રવનો ભાવ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે એ ઉત્પન્ન થતો આશ્રવનો ભાવ એ સમયે સાક્ષાત એવો કાળો નાગ ફેણ વાળો આવતો હોય, એ આશ્રવના ભાવની ઉત્પત્તિના કાળે શું એવી જાગૃતિ રહે છે? સંયોગની વાત નથી, આ સંયોગના લક્ષ્યે ઉત્પન્ન થતા ભાવની વાત છે. દીકરી અમેરિકામાં છે અને ભારત તરફ આવી રહી છે, સંયોગ છે. પણ એ આવી રહી છે એ વાતને જાણતા જ જે અંદરમાં એના પ્રત્યે રાગનો ભાવ ઉત્પન્ન થયો કે જો મારી દીકરી આવે, રાગ, તો દીકરી આવે છે એમય, પણ દીકરી પ્રત્યેનો આ રાગનો ભાવ આવી રહ્યો છે. એ આવતો હોય ભાવ ત્યારે એ કાળો નાગ ડંખવા માટે આવી રહ્યો છે એવું જેમ લાગે, તો આવા જીવોને ઇન્દ્રિયોના વિષયોમાંથી થોડીક રુચિ છૂટીને કંઈક હવે અનિત્યતા સમજાણી છે. અહીંયા શરૂઆતમાં એ વાત કહે છે કે અધ્યાત્મ શાસ્ત્ર જે છે એ ખાલી બોલવા માટે નથી, એ અંતરના પરિણમન માટેના છે. અને ત્યાં એ પરિણમનમાં ક્યાંક ને ક્યાંક જો તમે તમારો સંસાર ને તમારો વ્યવહાર ને તમારો ઘર સંસાર ને બધાને મુખ્ય રાખો છો કે અનિત્યને એ નિત્યના કરતા વધારે મહત્વ આપો છો, તો એ બારમાં ક્યાંક ને ક્યાંક હજી ઇન્દ્રિયોના વિષયોમાં રસ પડેલો છે. હજુ આ મનને મનાવીએ છે કે ભગવાન આત્માની વાત કાનમાં પડી છે તો ક્યારેક એ પામી જશે, પણ એના જે લક્ષણો ને ચિહ્નો જે દેખાવા જોઈએ કે ઇન્દ્રિયોના વિષયોમાં જેવું પ્રવર્તન થાય, રાગના વિષયોમાં પ્રવર્તન થાય. રાગનું એટલા માટે, દ્વેષનું એટલે નહીં, કારણ કે રાગથી નજીક જવા માંગે છે, દ્વેષથી તો દૂર જવા માંગે છે. તો રાગના વિષયોમાં જેટલું પ્રવર્તન થાય એ પ્રવર્તન શું બતાવે છે? ઈસુ ખ્રિસ્તને ઘણા લોકોએ આવું પૂછ્યું હતું કે ધનવાન લોકોના ચહેરા ઉપર એટલું હાસ્ય હોય છે, બારમાં એવી ચમક દમક હોય છે, તો શું ખરેખર એ સુખમાં શાંતિમાં નહીં હોય? ત્યારે એ કહેતા કે કબર ઉપર જ્યારે ચૂનો કરવામાં આવ્યો હોય અને ચૂનાથી કબરને પોતવામાં આવી હોય અને એના ઉપર એ કબર ઉપર પછી જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે એ ચૂનો એટલો ચમકતો હોય છે, પણ અંદરમાં તો મળદું છે, બીજું કંઈ નથી, બહારની ચમક દેખાય છે. એવી રીતે જો બહારમાં જો તમને શાંતિનો અનુભવ થતો હોય તો એ શાંતિ કોઈ આત્માની નહીં હોય, એ કોઈ કપડાની હશે, એ મેકઅપની હશે, એ ઘરની હશે, એ ક્યાંક ને ક્યાંક અનિત્ય બહારના ભોગના કારણે થતી શાંતિ હશે. અંતરની શાંતિ નથી, એને ઢાંકવા માટે તે આ બહારના બધા સાધનોની જરૂર પડે છે. ચહેરા પરનું જૂઠું હાસ્ય તો એને રૂચે છે કે જેને અંદરના દુઃખને ઢાંકવું છે, કારણ કે ચહેરા ઉપરની જ્યારે રેખાઓ પલટાઈ છે એ રેખાઓને આત્માના અતિન્દ્રિય સુખ સાથે કોઈ સંબંધ જ નથી. આત્માનું જે અતિન્દ્રિય સુખ છે એ અતિન્દ્રિય સુખના કારણે ચહેરાની રેખા નથી પલટાતી. એટલે જો આનંદના ક્ષણમાં જો ચહેરાની રેખાઓ પલટાતી હોય એવું દેખાય છે તો એમ સમજવું કે એ રેખા તો આ રાગનું પરિણામ છે, એ સ્વભાવની અનુભૂતિથી થયેલા આનંદનું પરિણામ નથી. આ એટલા માટે
કે અધ્યાત્મ ગ્રંથોને જીવનમાં અંતરમાં અપનાવવા માટેની ત્યાં મુખ્ય રૂપે જોર હોય છે કે દરેક સમયે તમને જાગૃતિ રહે કે અનિત્ય સંયોગો એ અસાર છે. એના વગર જેટલો પણ તત્વનો અભ્યાસ જો કરું છું તો બસ બીજા અનિત્યમાં અનિત્યને ભેળવું છું, કારણ કે ક્ષયોક્ષમ જ્ઞાન પણ અનિત્ય છે અને આ એક ક્ષયોક્ષમ જ્ઞાનમાં થોડુંક હજી ક્ષયોક્ષમ જ્ઞાન ભેળવ્યું, અનિત્યમાં અનિત્યને ભેળવવાનો પ્રયાસ છે. જેમ ધન અનિત્ય છે પેટીમાં રાખેલું અને હજુ એમાં થોડુંક ભેળવવાનો ભાવ પડેલો છે, તો એવી રીતે તે હજુ પણ અનિત્ય એવું ક્ષયોક્ષમ જ્ઞાન છે. આ ધર્મને સાંભળીને પણ અનિત્યના અંદર અનિત્યને ભેળવવાનો ભાવ છે, પણ નિત્ય સ્વભાવનું લક્ષ્ય નથી. પ્રત્યેક ક્ષણની એવી જાગૃતિ નથી. એટલા માટે અધ્યાત્મ શાસ્ત્રોમાં જે કહેલી વાત છે એનાથી અજ્ઞાનીઓને આ સૈદ્ધાંતિક ગ્રંથોમાં કહેવામાં આવેલી વાત છે થોડીક ઉલટી લાગે છે. એટલે અહીંયા કહે છે કે આમાં પરસ્પર વિરોધાભાસ જેવું છે. એક અજ્ઞાનીના સવારના વાક્યો અને સાંજના વાક્ય એ બેમાં વિરોધ હોઈ શકે, અજ્ઞાનતા છે. પણ જ્ઞાનીના કોઈ પણ વાક્ય, એક જ્ઞાની ને પેલામાં તો એક અજ્ઞાનીના વાક્યમાં અંતર છે સવારના અને સાંજમાં. જ્ઞાનીના તો એક સાથે અનંત જ્ઞાનીઓનો જે ઉપદેશ છે એ ઉપદેશમાં ક્યાંય પણ પરસ્પર વિરોધ નથી. એ જ તો જૈન દર્શનની આ વિશેષતા છે કે જે મહાવીર ભગવાનના જીવનની કથા આવે છે ને, નાના હતા ત્યારે જે મહેલમાં હતા અને એમના મિત્રો આવીને એમને શોધતા હોય છે કે વર્ધમાન ક્યાં છે. નીચે મમ્મીને પૂછે છે ત્રિશલા માતાને કે વર્ધમાન ક્યાં છે, તો કે ઉપર છે. તો મિત્રો બધા જલ્દી જલ્દી ફટાફટ ઉપર, 7 માળનો મહેલ હતો, સીધા 7મા માળે પહોંચે છે જ્યાં પિતા સિદ્ધાર્થ છે અને ત્યાં પછી પૂછે છે કે વર્ધમાન ક્યાં છે, તો કે નીચે છે. પછી એક એક ફ્લોર ઉપર મંજિલ ઉપર શોધતા શોધતા આવે છે અને 4થા માળે વર્ધમાન હોય છે. એટલે મિત્રો થોડાક નારાજ હતા કે મમ્મી એ ઊંધો જવાબ આપે, પપ્પા ઊંધો જવાબ આપે, આવું કેમ, કે કોણ સાચું? એટલે વર્ધમાને કહ્યું કે બંને સાચા છે. મમ્મીની અપેક્ષાએ તો હું ઉપર છું, પપ્પાની અપેક્ષાએ હું નીચે છું. આ સિદ્ધાંત ત્યારે મહાવીર ભગવાનના અંદર અનેકાંતનો એ બાળપણમાં ગૂંથાયેલો હતો કે આ જગતમાં એકાંતથી કઈ નહીં, અનેકાંત દ્રષ્ટિથી આ આમ પણ સત્ય છે, આ પણ સત્ય છે. સમ્યક દ્રષ્ટિ હતા ને એટલા માટે. કહેવાનો અર્થ એ છે કે અહીંયા જે આ અધ્યાત્મ ગ્રંથોને સાચા માનવા કે પછી આ સૈદ્ધાંતિક તત્વાર સૂત્ર વગેરે ગ્રંથોને સાચા માનવા કે આ કર્ણાનુયોગના ગ્રંથોને સાચા માનવા, કહે છે કે આમાં અપેક્ષા છે. અપેક્ષાથી સમજો તો કોઈ વિરોધ લાગશે નહીં. એના માટે નય 2 પ્રકારના છે. હવે એનો ઉત્તર આપે છે. પહેલું નિશ્ચય નહીં અને બીજો વ્યવહાર નહીં. નિશ્ચય નહીંથી જીવનું સ્વરૂપ ગુણસ્થાનાદિ વિશેષ રહિત અભેદ વસ્તુ માત્ર જ છે અને વ્યવહાર નહીંથી ગુણસ્થાનાદિ વિશેષ સહિત અનેક પ્રકાર છે. ત્યાં જે જીવ સર્વોત્કૃષ્ટ અભેદ એક સ્વભાવને અનુભવે છે તેઓને તો ત્યાં શુદ્ધ ઉપદેશ રૂપ જે શુદ્ધ નિશ્ચય નહીં છે તે જ કાર્યકારી છે. જે સ્વાનુભવ દશાને પ્રાપ્ત નથી થયા તથા જે સ્વાનુભવ દશાથી છૂટીને સવિકલ્પ દશાને પ્રાપ્ત થયા છે એવા અનુત્કૃષ્ટ જે અશુદ્ધ સ્વભાવ તેમાં સ્થિત જીવોને વ્યવહાર નહીં પ્રયોજનવાન છે
તે જ અધ્યાત્મ શાસ્ત્ર સમયસાર ગાથા 12માં કહ્યું છે. આનો વિસ્તારથી ખુલાસો કરે છે. પહેલા તો આટલું સમજી નહીં. બે પ્રકારના છે, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. શ્રુત જ્ઞાનના અંશને નહીં કહે છે અને નહીંનો અર્થ એ છે કે વસ્તુનું સ્વરૂપ જેવું હોય એવું કહેવું, એટલે કે અભેદ વસ્તુને અભેદ કહેવી એ નિશ્ચય નહીં. જેમ છે અભેદ સો નિશ્ચય અને ભેદ સો વ્યવહાર. પણ આના સંબંધમાં એક ભ્રાંતિ એ થાય છે, ભેદ સો વ્યવહાર એટલે ભેદનું નામ વ્યવહાર એમ નથી લેવાનું. ખરેખર એનો અર્થ એ છે અભેદમાં ભેદનું નિરૂપણ કરે તે વ્યવહાર છે અને ભેદમાં અભેદ રૂપ નિરૂપણ કરે એ પણ વ્યવહાર છે. આ સમજવાનું છે. કેમ? કારણ કે વ્યવહારની પરિભાષા એ છે કે વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને અભૂતાર્થ છે તે અસત્યાર્થ છે. નિશ્ચય નહીં ભૂતાર્થ છે, ભૂતાર્થ છે તે સત્યાર્થ છે અને અસત્યાર્થના બે અર્થ થાય કે આ આંગળી બે છે અને જો કોઈ એમ કહે કે એક છે તો અસત્ય થયું, અને આ આંગળી એક છે અને કોઈ કહે બે છે તો એ અસત્ય થયું. એટલે જે ભેદ રૂપ છે એને અભેદ કહેવું એ અસત્ય છે અને અભેદને ભેદ રૂપે કહેવું એ અસત્ય છે. એટલે આ બે રીતે કે ભેદ અને અભેદ અસત્યનું નિરૂપણ કરે તે વ્યવહાર, આ અસત્યાર્થ. એટલે વ્યવહાર ભેદને પણ બતાવે છે અને વ્યવહાર અભેદને પણ બતાવનારું છે. અભેદમાં તો ભેદ પાડીને બતાવે છે અને ભેદમાં અભેદ કહીને બતાવે છે. જેમ કે આત્મા છે, એ આત્મામાં રાગ દ્વેષના ભાવ આત્માની પર્યાયમાં છે. જેવી રીતે આ શરીર ને બધા 12માં દૂરવર્તી છે, આત્માની સત્તામાં નથી, પણ આ રાગ ને દ્વેષના ભાવ તો આત્માની સત્તામાં છે. તેમ છતાં પણ આ રાગ અને દ્વેષના ભાવ જે આત્માની સત્તામાં છે, તેમ છતાં પણ એ રાગ દ્વેષના ભાવમાં ભેદ પાડે છે અભેદ દ્રવ્યની અંદર જ. તે ઉત્પાદ વ્યય દ્રવ્યમ લક્ષણમ યુક્તમ સત અને સત દ્રવ્ય લક્ષણમ, તો એ જે સૂત્ર છે તત્વાર સૂત્રમાં 5મા અધ્યાયમાં છે, 29મું અને 30મું સૂત્ર છે. તો આ જે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત જે આખું દ્રવ્ય આખી વસ્તુ છે તેમાં ઉત્પાદ વ્યય કહેતા પર્યાય અંદર આવી ગઈ. ઉત્પાદ રૂપ પર્યાય, વ્યય રૂપ પર્યાય ને દ્રવ્ય, આ બધું દ્રવ્યમાં આવી ગયું, અંદર મળેલું છે. હવે એ દ્રવ્યમાં જે અંદર મળેલું છે એ મળેલામાં હવે ભેદ પાડે છે કે આ પર્યાય જે ઉત્પાદ વ્યય વાળી રાગની પર્યાય, કે આ આત્માનો રાગ, તો રાગને નો કહીને એને જુદો કરી દીધો. એટલે આ થયો વ્યવહાર, કારણ કે હતું અભેદ. અને ઘર, પુત્ર, પૈસા, ગાડી, આ બધું એ છે ભેદ રૂપે, જુદું છે ને, સેપરેટ છે, પણ એમાં અભેદ કહે છે કે આ મારા છે, જોડે. એટલે જોડેલાને તોડવાનું અને તોડેલાને જોડવાનું જે કામ કરે છે તે વ્યવહાર છે અને એ વ્યવહાર અસત્યાર્થ છે. આ વ્યવહારની પરિભાષા. અને જે અસત્ય છે એને અસત્યને ભેદને અભેદ રૂપે કહે. અને બીજો એક શબ્દ શું વાપર્યો છે? ભેદને અભેદ રૂપે કહે તે અથવા જાણે તે વ્યવહાર નહીં છે. અભેદને ભેદ રૂપે કહે અથવા જાણે એ વ્યવહાર નહીં છે. બે શબ્દ કીધા, જાણવું અને કહેવું. કેમ? તો એનું કારણ છે કે શ્રુત જ્ઞાન બે પ્રકારનું હોય છે.
ભાવશ્રુત જ્ઞાન અને દ્રવ્યશ્રુત જ્ઞાન. તો ભાવશ્રુત જ્ઞાન તો જાણવા રૂપ હોય છે અને દ્રવ્યશ્રુત જ્ઞાન કહેવા રૂપ હોય છે. તો જ્યારે જ્ઞાની શ્રુત જ્ઞાનના અવલંબનથી શ્રુત જ્ઞાનના બળ વડે જે ભેદરૂપ પદાર્થને અભેદરૂપ પદાર્થને ભેદરૂપે જાણે છે ત્યારે પણ વ્યવહાર નહીં કહેવાય છે, અને ભેદરૂપ પદાર્થને અભેદરૂપ પદાર્થને ભેદરૂપ શાસ્ત્રોમાં લખીને કહે પણ છે ત્યારે પણ એ વ્યવહાર નહીંથી કહ્યું એમ કહેવાય છે. એટલે આ એક સાથે નહીં ખ્યાલમાં આવે, અને 2-4 વાર ફારસી એક શબ્દ સાંભળશો ને તો ખ્યાલમાં આવશે કે શ્રુત જ્ઞાન એ જાણવારૂપ જે ભાવશ્રુત જ્ઞાન છે અને જે દ્રવ્યશ્રુત જ્ઞાન જે વચનરૂપ છે, આ બંનેના ભેદની વાત છે. જાણવારૂપ અને કહેવારૂપ. જાણવારૂપ શ્રુત જ્ઞાન છે એ અપેક્ષાએ કીધું કે આ ભાવશ્રુત જ્ઞાન એટલે કે જ્યારે મુનિને એ અનુભવ થાય છે પોતાના શુદ્ધ સ્વભાવનો, ત્યારે જે શ્રુત જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્માનો અનુભવ થાય છે એ શ્રુત જ્ઞાનની પર્યાય એ તો ભાવશ્રુત રૂપે છે. પણ હવે જે આ શાસ્ત્રમાં લખાણ લખ્યું આ સમયસાર એ દ્રવ્યશ્રુત છે, અને એ દ્રવ્યશ્રુતનો આધાર જે છે તે ભાવશ્રુત છે. કે ભાવશ્રુત પ્રગટ્યું ન હોય ને ખાલી લખે તો દ્રવ્યશ્રુત પણ કેમ કહેવાય? સમયસાર એ દ્રવ્યશ્રુત, અને સમયસાર લખવાનો જેના બળ પર, ભાવ નહીં, સમયસાર લખાયું છે એ જે જ્ઞાનના બળ પર લખાયું છે, શ્રુત જ્ઞાનના બળ પર, શ્રુત જ્ઞાનનું નામ ભાવશ્રુત છે. સમયસાર લખવાનો જે ભાવ આવ્યો નહીં, કારણ કે જયસેન આચાર્ય તો અહીંયા સુધી એનો વિસ્તારથી ખુલાસો કરે છે કે ભાવશ્રુત દ્રવ્યશ્રુતની પરિભાષા એટલી સૂક્ષ્મ પરિભાષા બતાવી છે, બીજા કોઈ ગ્રંથોમાં આવી નથી મળતી. કે મુનિ જ્યારે શ્રુત જ્ઞાનની પર્યાયમાં જે વસ્તુ જેમ છે જાણે, શ્રુત જ્ઞાનની પર્યાય આ જ્ઞાનરૂપ એ તો ભાવશ્રુત. પણ જે આ સમયસાર છે એ સમયસાર લખવાનો જે વિકલ્પ ઉઠ્યો ભાવ, આ સમયસાર દ્રવ્યશ્રુત એમ નહીં, આ લખવાનો જે વિકલ્પ ઉઠ્યો છે એ વિકલ્પનું નામ દ્રવ્યશ્રુત છે. આ તો બહુ બહારમાં છે, આ તો બહુ બિલકુલ બહારમાં. કે દ્રવ્યશ્રુત તો જડ હોય છે ને, કે બરાબર છે કે જે જાણવા રૂપ પરિણમતું જે જ્ઞાન એ ભાવશ્રુત જે ચેતન છે, અને આ જે વિકલ્પ ઉત્પન્ન થયો છે વિકલ્પ જડ છે, જે સમયસાર લખવાનો વિકલ્પ ઉત્પન્ન થયો છે. એટલે વિકલ્પની જે ઉત્પત્તિ થઈ એને દ્રવ્યશ્રુતની શ્રેણીમાં રાખ્યું છે એમ. એટલે ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત એ બંને વચ્ચેનો ભેદ સમજવો બહુ જરૂરી છે. ક્યારેય ન મુકાય, કદાપી ન મુકાય, કોઈ કાળે ન મુકાય, વ્યવહારથી ન મુકાય, નિશ્ચયથી ન મુકાય, કારણ કે એ તો જ્ઞાન રૂપ જ નથી. અને અહીંયા તો ભાવશ્રુત તો જ્ઞાન સ્વરૂપ છે. અહીંયા તો કે છે કે આ જે જ્ઞાન છે આ જ્ઞાનને પણ, આ જે શાસ્ત્રને, આ જ્ઞાનને પણ શ્રુતમાં નહીં રાખ્યું. આ વિકલ્પ જે માત્ર ઉત્પન્ન થયો એ વિકલ્પ એ શ્રુત. ભાવ છે, વિકલ્પ છે, જડ છે. વિકલ્પ જે છે એ વિકલ્પ અનિત્ય છે. નવો વિકલ્પનો પ્રવાહ જે છે, એટલા માટે જેવી રીતે આ ગ્રંથાધિરાજ સમયસાર એ પોતે આ અનિત્ય શબ્દો પણ આ લખવાનો જે વિકલ્પ આવે છે, તો લખવાનો જે વિકલ્પ આવે, વિકલ્પ એ સમયનું લખાવવું ન લખાવવું એ કોઈ અલગ કર્મ છે. અઘાતી કર્મના ઉદયનો સંબંધ છે આ લખાણ સાથે.
બધે ઘાતી કર્મનો જે ઉદય છે, મોહનો ઉદય, એનો સંબંધ છે વિકલ્પ સાથે. આટલું મોટું અંતર છે. કારણ કે મોહનીય કર્મના ઉદયથી લખવાનો વિકલ્પ થયો, લખવાનો વિકલ્પ એવો આવ્યો. પણ એવો સાતા વેદનીનો ઉદય નતો કે કોઈ ઝાડનું પાન ત્યાં મળે કે કાંટો મળે કે લખે. ન લખાયું. અઘાતીનો એવો ઉદય ન હોય તો ઘાતીના ઉદયથી ભાવ થયો. અહીંયા કે છે દ્રવ્ય સ્વરૂપ તો પરિણમી રહ્યું છે, ભાવ સ્વરૂપની સાથે સાથે આ વિકલ્પ રૂપ જે છે તે. અને એટલા માટે તે કે આ લખાય ત્યારે એ જીવને પુણ્યનો બંધ થાય એમ નથી. એ વિકલ્પ જ્યાં થયો ત્યાં જ તે. એટલે પેલા કહે છે નિશ્ચયથી, નિશ્ચય નહીંથી જીવનું સ્વરૂપ ગુણસ્થાનાદિ વિશેષ રહિત. આ સ્વરૂપ શબ્દ વાપર્યો છે. સ્વરૂપ શબ્દ કહેતા આખું જીવનું દ્રવ્ય સ્વરૂપ બતાવવા માંગે છે. આ દ્રવ્ય આખું જે છે ને જીવનું સર્વાંગ સ્વરૂપ, સ્વરૂપ શબ્દમાં સર્વાંગતા ગર્ભિત છે. સ્વરૂપ એટલા માટે બે શબ્દનો પ્રયોગ જ્યાં થયો કે સ્વભાવ અને સ્વરૂપ. તો સ્વભાવ જે છે, સ્વભાવ તો ગુણને મુખ્ય કરીને સમજાવે છે અને સ્વરૂપ દ્રવ્યને મુખ્ય કરીને સમજાવે છે. એટલે આ કળા આવડી જોઈએ કે કઈ જગ્યાએ સ્વભાવનો અર્થ કયો લેવો અને સ્વરૂપનો અર્થ શું લેવો. એટલે જીવનું સ્વરૂપ કીધું છે, સ્વરૂપ. જીવનો સ્વભાવ નથી કીધું. હું જ્ઞાનાનંદ સ્વભાવી છું, તમારે જ્ઞાન એકલો ગુણ આવ્યો ને, દર્શન એક ગુણ આવ્યો ને એમ. એટલે જ્યાં સ્વરૂપની વાત આવી એમાં આખું દ્રવ્ય સ્વરૂપ. અને આ દ્રવ્યનો અર્થ પાછું કયું દ્રવ્ય? આ 6 દ્રવ્યમાં જે જીવ દ્રવ્ય બતાવ્યું છે એ દ્રવ્ય. સમજાણું ને? 6 દ્રવ્યમાં પેલું કયું દ્રવ્ય છે અને અહીંયા કયું દ્રવ્ય? જીવ દ્રવ્ય. એમ નહીં, કારણ કે 6 દ્રવ્યમાં જે પેલું જીવ દ્રવ્ય બતાવ્યું છે એ તો પ્રમાણનો વિષય છે અને અહીંયા તો પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે. પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે. આ દ્રષ્ટિનો વિષય છે. એ 6 દ્રવ્યમાં બતાવવામાં આવેલો જે જીવ છે તે દ્રષ્ટિનો વિષય નથી, એ જ્ઞાનનો વિષય છે. જાણો, જાણવામાં આવ્યું છે, જાણે કે જીવ 2 પ્રકારના હોય છે, સંસારી અને મુક્ત. આ ભેદવાળા, આટલા ભેદવાળા બધું. પણ અહીંયા જેની વાત કરે છે એ તો અહીંયા ઓનલી પોતાનો આત્મા, સેલ્ફ. એટલે અહીંયા દ્રષ્ટિના વિષયભૂત જીવની વાત છે, જેને અધ્યાત્મની શૈલીમાં કહેવામાં આવે તો આ જીવ તત્વની ચર્ચા છે, જીવ દ્રવ્યની નહીં. જીવ દ્રવ્ય પ્રમાણનો વિષય છે. જીવ તત્વ પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે. જીવ દ્રવ્યના ભેદો હોય છે, જીવ તત્વમાં ભેદ હોતા નથી. જીવ દ્રવ્ય પર્યાય સહિત છે, જીવ તત્વ પર્યાય રહિત છે. સમજાણું? મહાવીર મારીચી હતા અને મારીચી મહાવીર થયા. આ જીવ દ્રવ્યની અપેક્ષાએ વાત કરી. આ મારીચી મહાવીર થયા અને આ જ મહાવીર મારીચી હતા. આ જીવ દ્રવ્યની અપેક્ષાએ વાત કરી. જીવ તત્વ કે છે કે મહાવીર મહાવીર નથી ને મારીચી મારીચી નથી. એ બંનેમાં જે ભગવાન આત્મા, બસ આ પર્યાય 2 છટી ગઈ, મારીચી ને. એ સૂક્ષ્મ વર્ણન છે એનું, જેનું વિસ્તારથી એમાં ખુલાસો કર્યો છે. ક્ષણિકનો બોધ, નિત્યનો અનુભવ, જીવ તત્વ અને જીવ દ્રવ્ય નામનું એક ટાઇટલ છે. એમાં આ બધા ભેદો બતાવ્યા છે.
તો એ કહે છે કે આ જે નિશ્ચય નહીંથી જીવનું સ્વરૂપ ગુણસ્થાનાદિ વિશેષ રહિત, આદિમાં શું લેવું? ગુણસ્થાનાદિ, ખાલી ગુણસ્થાન રહિત નથી કીધું, ગુણસ્થાનાદિ પછી વિશેષ રહિત. ગુણસ્થાન કેતા, ગુણસ્થાન આદિ કેતા ગુણસ્થાન, માર્ગણા સ્થાન અને જીવ સ્થાન, આ 3 વસ્તુ લેવાની છે. જીવસ્થાન, માર્ગના સ્થાન અને ગુણસ્થાન. गुणस्थान और मार्गण जीव स्थान अतीत है, सर्व स्थानक छोड़ कर बस एक स्थान अचलित है, सिद्ध परमात्मा. आ बात तो आज कहे छे के आ रहित कीधुं छे. आ रहित नो अर्थ जे छे, 2 शब्दनो प्रयोग थाय छे, राग रहित ने राग थी भिन्न. भगवान आत्मा राग रहित छे, भगवान आत्मा राग थी भिन्न छे. त्यां पण बेनो अर्थ अलग अलग छे, रहित अने भिन्न. के आ भगवान आत्मा तो राग सहित छे, राग सहित छे, राग सहित छे, तेने राग रहित केम कहेवाय? राग तो छे ने, पण राग सहित होवा छतां पण भगवान आत्मा तो राग थी भिन्न छे. भिन्न एटले एनी मूळ वस्तुना स्वभावनी दृष्टिए वात करे के स्वभावथी तो ए भगवान आत्मा रागथी भिन्न छे, रागथी भिन्न छे. अने सिद्ध भगवान माटे कहीए तो ए रागथी भिन्न, राग रहित छे. अने अहींया जे शब्द वापर्यो छे ए स्वरूप, आ स्वरूपनी मुख्यताथी वात करी छे એટલે अहींया रहितनो अर्थ भिन्नना रूपमां समजવાનો છે. पाछो अहींया पाछो रहितनो अर्थ रहित रूपमां नहीं, कारण के આગળ स्वरूप शब्द वापर्यो छे. आ स्वरूप, आ त्रिकाळ टकी રહેનારું જે સ્વરૂપ, પેલું રહિતમાં તો પછી પર્યાય આવી નવું પ્રગટ થાય છે. એટલા માટે ગુણસ્થાન, માર્ગણા સ્થાન ને જીવ સ્થાન અને વિશેષ કેતા ત્રણેયના 14 ભેદ. ગુણસ્થાન 14 પ્રકારના, માર્ગણા સ્થાન 14 પ્રકાર ને જીવ સ્થાન 14 પ્રકાર, એ બધા વિશેષો. એ વિશેષોથી રહિત અભેદ વસ્તુ માત્ર, એટલે પર અને પર્યાયથી ભિન્ન, એને કહ્યું અહીંયા અભેદ વસ્તુ માત્ર જ છે. કે ગુણસ્થાન, માર્ગણા સ્થાન અને જીવ સ્થાન એ જે ભેદો છે એ ભેદો કોના કારણે ઉત્પન્ન થાય છે? તો એ કહે છે કે આ પર્યાયના લક્ષ્ય, પર અને પર્યાયના લક્ષ્ય થતા ભેદ. ગુણસ્થાન આદિ વિશેષ રહિત અભેદ વસ્તુ માત્ર જ છે. અને વ્યવહાર નહીંથી ગુણસ્થાનાદિ વિશેષ સહિત અનેક પ્રકાર છે. આમાં પછી એ જ વાત, બધા ભેદો પેલામાં નથી એનામાં છે. વ્યવહાર નહીંથી છે ને નિશ્ચય નહીંથી નથી એટલે શું? વ્યવહાર નહીંથી આ આત્મામાં એ ભાવ છે અને નિશ્ચય નહીંથી આ આત્મામાં એ ભાવ નથી. સમજાણું? એમ નથી. વ્યવહાર નહીંથી મુનિઓમાં તો હોય છે રાગ, હજી બાકી છે, પણ નિશ્ચયથી ભગવાનમાં તો રાગ હોતો નથી. એમ નથી. આ સિદ્ધાંત છે. નિશ્ચય અને વ્યવહાર એ ક્યારેય પણ 2 જુદા જુદા દ્રવ્યમાં ઘટિત થતા નથી. આનું અંદર રહસ્ય છે. એમાં રહસ્ય એ છે કે જો એ નિશ્ચયથી એમ કીધું કે આ જીવ વ્યવહારથી રાગી છે, તો પછી મહાવીર ભગવાન માટે એમ નહીં કહેવાય કે મહાવીર ભગવાન નિશ્ચયથી પછી રાગ રહિત છે.
કે જેને રાગી કહીએ છીએ એમાં જે ઘટિત થાય છે કે એ રાગ રહિત છે. એટલે એક જ દ્રવ્યમાં નિશ્ચય વ્યવહાર ઘટિત થાય છે, બે દ્રવ્યમાં નહીં. એક જ દ્રવ્યમાં. નય સાક્ષાત એકાંત સ્વરૂપ છે, કારણ કે અંશ રૂપ છે. એટલા માટે જે ન્યાયના ગ્રંથોમાં આનો વિસ્તારથી વધુ વર્ણન કર્યું છે કે પ્રમાણ, નય, પ્રમાણાભાસ, નયાભાસ. પ્રમાણ એટલે સમ્યક અનેકાંત, નય એટલે સમ્યક એકાંત, પ્રમાણાભાસ એટલે મિથ્યા અનેકાંત, નયાભાસ એટલે મિથ્યા એકાંત. અને કયા કયા વિષયમાં કયા કયા સંબંધમાં ક્યાં આ ચારમાંથી કેવી રીતે ઘટિત થાય એ બધાનું વિશેષ વર્ણન એ રીતે ન્યાય દીપિકામાં, પ્રમેય રત્નમાલામાં, પ્રમેય કમલ માર્તંડમાં, આ બધા શાસ્ત્રોમાં એનું વર્ણન કર્યું છે. અવસર આવે ચર્ચા કરીશું. અવસર આવે ચર્ચા કરશું. પહેલા વર્ષમાં ભણ્યા પછી એમાંથી બહાર નીકળાય. પહેલું વર્ષ, કોઈ 5 વર્ષ ભણે તો પહેલા વર્ષે આ ભણવાના, પછી 4 વર્ષ તો બીજા. આ જે નામ તમે સાંભળીને આમ ચોકો છો ને, જે આ પ્રમાણ ને પ્રમાણાભાસ ને નય ને નયાભાસ ને પ્રમેય ને પ્રમેય રત્નમાલા, આખું પ્રમેય જ્ઞેય ઉપરનું જ શાસ્ત્ર છે. તો અહીંયા વાત ખાસ સમજવાની એ છે કે એક ગ્લાસ છે જેમાં પાણી છે, સમજાણો, અને એક ગ્લાસ જેમાં પાણી છે અને બીજો ગ્લાસ ખાલી પડ્યો છે. તો જ્યારે એમ કીધું કે આ ગ્લાસ પાણીનો છે, આ વ્યવહારથી કીધું, અને પછી બીજા ગ્લાસ પર આંગળી કરીને કીધું કે આ ગ્લાસ કાચનો છે, તો પેલો પાણીનો છે તે વ્યવહારથી છે, કાચનો બનેલો છે એટલા માટે એ નિશ્ચયથી છે. એમ નહીં કે એમ નહીં, એ ગ્લાસમાં જેમાં પાણી છે, આ ગ્લાસ પાણીના સંયોગમાં છે તેથી પાણીનો છે, અને આ જ ગ્લાસ કાચનો બનેલો છે તેથી કાચનો છે. એટલે એક જ ગ્લાસમાં નિશ્ચય ને એ જ ગ્લાસમાં વ્યવહાર ઘટિત થાય છે. એક દ્રવ્યમાં ઘટિત થાય છે. એટલા માટે આ કહે છે જો વ્યવહારથી ગુણસ્થાનાદિ, એટલે આમાં જે અનેક પ્રકાર છે કોઈ બીજામાં નહીં, જે જીવ જે કહ્યો તો એમાં જ તે નય અપેક્ષાઓ છે કે એક નય લાગેલો હોય તો બીજો નય એની ઉપર ન લાગે. પેલો નય દૂર થાય, કારણ કે જે મૂળ વસ્તુ છે એ વસ્તુમાં એક નય લાગેલો છે. દાખલા તરીકે કોઈ એમ કહે કે નિશ્ચયથી જે જીવ ગુણસ્થાનાદિ વિશેષ રહિત છે, વ્યવહાર નહીંથી એ ગુણસ્થાનાદિ રહિત જીવ કેવો છે? તે ગુણસ્થાનાદિ રહિત ને એ બધું કીધું એ તો નિશ્ચય નહીં એના ઉપર લગાડેલો છે ને એ વાક્યમાં. હવે એમાં વ્યવહાર નહીં ન લાગે, એમાં વ્યવહાર નહીં લગાડવા માટે આ નિશ્ચય નહીં જે લાગેલો છે ને પેલા હટે પછી એમાં વ્યવહાર નહીં લાગે. સમજાણી દાદા? કાચનો ગ્લાસ જે છે એ પાણીનો ગ્લાસ છે, તો પાણીનો પણ છે કાચનો પણ છે. હવે નિશ્ચયથી જે કાચનો ગ્લાસ છે એ પછી પાણીનો કેવી રીતે છે? કે હવે નિશ્ચય વાળો જે કાચનો છે એ વાતને ભૂલી જાઓ, ખાલી પાણીના સંયોગ વાળી વાતને મુખ્ય રાખો. એક નહીં લાગે ત્યારે બીજો નહીં પછી ગૌણ થઈ જાય એમ. એક ટોપી પહેરેલી છે પછી એના ઉપર બીજી ટોપી પહેરી, એમ નહીં. પેલા એક ટોપી પહેરી છે પછી એને કાઢો અને બીજી પહેરો તો બરાબર, પણ એક ટોપી ઉપર ટોપી નહીં. એવી રીતે આના માટે કે એક નહીં લાગેલો હોય ને એના ઉપર પછી બીજો નહીં, એમ નહીં. એક નહીં ને પેલા દૂર થાય પછી બીજો નહીં એના ઉપર ઘટિત થાય. આ નયોનું સ્વરૂપ છે. આ તો શોર્ટમાં આપણે સમજતા જે શબ્દ આવ્યો છે. એટલે ક્યારેક ત્યાં જે જીવ સર્વોત્કૃષ્ટ અભેદ એક સ્વભાવને અનુભવે છે, આમાં કઈ વિશેષ વાત ખ્યાલમાં આવે છે? 4 વાત બતાવી છે. દ્રવ્ય અપેક્ષાએ ભગવાન આત્મા જીવ સર્વોત્કૃષ્ટ છે,
ક્ષેત્ર અપેક્ષાએ અભેદ છે, કાળ અપેક્ષાએ ત્રણેય કાળમાં છે પણ એક છે, અને આવો જેનો સ્વભાવ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પોતે પોતાના સ્વચતુષ્ટયમય અભેદ. દ્રવ્ય સર્વોત્કૃષ્ટ છે, પ્રદેશથી ક્ષેત્રથી તે અભેદ છે, કાળથી તે એક છે, ને ભાવ કે જેનો એવો સ્વભાવ, તેઓને તો ત્યાં શુદ્ધ ઉપદેશ રૂપ જે શુદ્ધ નિશ્ચય નહીં છે તે જ કાર્યકારી છે. આ શુદ્ધ નિશ્ચય નહીં કહીને શું કહેવા માંગે છે? તો શું બીજો અશુદ્ધ નિશ્ચય નહીં હોતો હશે? હોય ત્યારે અશુદ્ધ નિશ્ચય નહીં હોય, અશુદ્ધ નિશ્ચય નહીં હોય ત્યારે તો એ શુદ્ધ નિશ્ચય નહીં કેવું પડ્યું. જયારે એમ કેવું પડે કે ભાઈ આ સાચા હીરા છે, આ સાચા હીરો છે, તમે કીધું આ સાચો હીરો છે, આવું કેમ કેવું પડે? કે દુનિયામાં ખોટા હોય છે કે ખોટા હોય ત્યારે તો સાચું કેવું પડે. તો શુદ્ધ નિશ્ચયની શબ્દ જે શુદ્ધ લાગ્યો આગળ એ અશુદ્ધ નિશ્ચયને બતાવશે. અશુદ્ધ નિશ્ચય નહીં કોને કેવો? નિશ્ચય નહીં ને પાછો અશુદ્ધ, કારણ કે પર્યાય જે અશુદ્ધ છે. નિશ્ચયનું કામ તો માત્ર એટલું છે કે પર્યાયથી દ્રવ્યને અભેદ જાણવું ને કેવું, આ કામ નિશ્ચયનું. હવે અશુદ્ધ પર્યાયથી અભેદ જાણવું ને કેવું એ કામ અશુદ્ધ નિશ્ચયનું, અને શુદ્ધ પર્યાયથી અભેદ કેવું એ આ એકદેશ શુદ્ધ નિશ્ચયનું, પૂર્ણ શુદ્ધ પર્યાયથી અભેદ કેવું એ પૂર્ણ શુદ્ધ નિશ્ચયનું. અને ત્રણ પ્રકારની પર્યાયોથી રહિત અશુદ્ધ, એકદેશ શુદ્ધ અને પૂર્ણ શુદ્ધ, આ ત્રણ પર્યાયોથી રહિત જે ભગવાન આત્મા છે, કે આ પર્યાયથી રહિત છે, એનું નામ છે પરમ શુદ્ધ નિશ્ચયને. એટલે એ બધાનો અભાવ બતાવવા માટે અહીંયા વાત કહી છે કે આ શુદ્ધ ઉપદેશ જ એ નિશ્ચયની છે, એ જ કાર્યકારી છે. જે સ્વાનુભવ દશાને પ્રાપ્ત નથી થયા તથા જે સ્વાનુભવ દશાથી છૂટીને સવિકલ્પ દશાને પ્રાપ્ત થયા છે, એવા અનુત્કૃષ્ટ આ સવિકલ્પ દશાને પામેલા છે. એટલે તે ટોડરમલજી કહે છે કે તમે મુનિઓનો ઉપયોગ પણ જ્યારે પોતાના સ્વરૂપમાં અંતર્મુહૂર્તથી વધારે નથી ટકતો ત્યારે તો સ્વભાવમાંથી બહાર આવે છે, અને એ શાસ્ત્રના અધ્યયનમાં, તત્વના વિચારમાં, શાસ્ત્ર વાંચનમાં એ રીતે ત્યાં શુભ ભાવમાં હોય છે. કે મુનિ જેવા મુનિઓનો પણ ઉપયોગ જ્યારે સ્વભાવમાં એકાગ્ર નથી રહેતો, તો તું એમ કહે છે કે હવે કેટલો સ્વાધ્યાય? તો કે તારો પછી બીજો ક્યાં જશે ઉપયોગ? એટલા માટે કીધું કે નિરંતર જેટલો બને એટલો તત્વનો સ્વાધ્યાય કરી લે. અત્યારે વિચારને આના બળ પર જ તે કે જે અજ્ઞાનના જેટલા પડદાઓ અંદર પડેલા છે ખોલ. જેટલી પોતાની મલિનતા પડેલી છે અંતરમાં આ તત્વ વિચારના બળ પર, પણ એના માટે બધું એક બાજુ છોડીને જઈને ત્યાં સાંભળે તો જ એને રૂચે, તો જ એને જ્ઞાયકનો ભાવ ગ્રહણ થાય. ખાલી જો તમારા વખાણ સાંભળવા માટે જતા હો કે તમારા વખાણ થાય નહીં, ત્યાં ચોટ પણ પડશે, ત્યાં ઘડાને કુંભાર ઉપરથી મારે પણ છે, નીચેથી પાછો હાથ પણ રાખે છે, એ બંને રૂપે થશે. પણ એ બંને માર ખાવા તૈયાર થાય છે તો એ તૈયાર થાય છે માટલું, નહીં તો માટલું નથી બનતું. એટલે કે પોતાના બધા જ પ્રકારના કષાય ભાવોને, પોતાના બધા જ પ્રકારના આગ્રહોને એક બાજુ રાખીને પોતાનું ધન સંપત્તિ ક્યાં પણ એક ક્ષણ માટે પણ આ બારના પરના વિકલ્પથી છૂટો પડીને એ સ્વરૂપને સાંભળે, સ્વરૂપના વિશે આજે તત્વ વિચાર ચાલે એમ. એટલે હજુ આટલો જે ફરક આપણને પડતો હોય કે હજી જો તમે સાંભળતા હો ને સાંભળતા હું મારા ઘરમાં છું ને હું બીજાના ઘરમાં છું, પછી 2 કલાક પછી તમને એમ થાય કે હું હવે બીજાના ઘરમાં છું ને હવે હું પછી મારા ઘરમાં છું. આ જે વિચારો પલટાય એને જ્ઞાયક ન સમજાય. જ્ઞાયકનો અર્થ તો એ રૂપે કે જયારે પર બિલકુલ ગૌણ થઈ ગયું, હવે આખું જગતની અનિત્યતા, અસારતા એટલી ગૌણ લાગી કે હવે બસ
પોતાના નિત્યના બળ પર જ એનું તત્વ વિચાર ચાલે, એ રીતે જ્યારે સાંભળે છે ત્યારે અંતરમાં ક્યાંક એને પરિણમન થવાની સંભાવના ખરી. પણ એટલે જ તે કે આ જે અનુભવને પ્રાપ્ત નથી થયા એવા અજ્ઞાનીઓ માટે પણ આ જ તત્વ વિચાર રૂપ આ જ ઉપદેશ છે કે તમે અત્યારે જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી વ્યવહાર નહીં પ્રયોજનવાન છે. ગૌતમ બુદ્ધ પાસે કોઈ જ્ઞાન લેવા જાય અને કોઈ પ્રશ્ન પૂછે તો ગૌતમ બુદ્ધ એને કોઈ ઉલટો જ જવાબ આપતા. જ્યારે સામેવાળો શિષ્ય જે જ્ઞાન લેવા જાય છે તો એ કહે કે પછી ભાઈ તમારે જવાબ ન આવડતો હોય તો કહી દો નથી આવડતો, પણ ઊંધો સીધો જવાબ શું કામ આપો છો? અથવા કહી દો નથી આપવો અથવા નથી આવડતો, જો ન આવડતો હોય તો. તમે જ્ઞાનીની કહે છે કે જ્ઞાની પાસે જાઓ છો તો કે તમે એમના જ્ઞાનની જે પોટરી બાંધી છે તમે એને ખોલાવવા માંગો છો, બરાબર છે. એ શિષ્ય ગયો છે, પ્રશ્ન પૂછે કે જ્ઞાનની પોટરી ખોલો. કોઈ ઝવેરીને ત્યાં જઈને એમ કે મને આ હીરા બતાવો, આ બતાવો, આ બતાવો, તો હોઈ શકે કે ઝવેરીને કોઈ ઠગી શકે. એટલા માટે કે ભાઈ ઝવેરીને ખબર નથી સામેવાળા પાસે પૈસા હશે કે નહીં હોય, એટલા ન હોય તોય તે ખોલાવી શકે. પોતાની તાકાત ન હોય પણ જઈને કોઈ કે મને બતાવો તો બતાવે, ના ન પાડે કે તારી પાસે પૈસા છે કે નહીં, લાવ પહેલા બતાવો. ગૌતમ બુદ્ધ ના આમાં આવે છે કે એવું નહોતું કે એમને એમના સવાલનો જવાબ નહોતો આવડતો, પણ જ્યારે એ સવાલ જે પૂછતો શિષ્ય સવાલ પૂછે છે આ અને ગૌતમ બુદ્ધ જવાબ આપે છે આ, તો એ વાત બતાવવા માંગે છે કે ભાઈ તારું આ જવાબનું લેવલ છે, આ સવાલની વાત તો તારે બોજી આગળ છે. એ પ્રશ્ન પૂછે કે 9મા ગુણસ્થાનમાં કેવી સ્થિતિ હોય એમ, દાખલા તરીકે 9મા ગુણસ્થાનમાં પરિણામ કેવા હોય, અને ત્યાં જવાબ આપે છે કે માંસમાં અસંખ્ય જીવોનો ઘાત થતો હોય છે, સદાચારનું પાલન કરવું જોઈએ. હવે એ માંસ નથી છોડ્યું ને એ જીવ 9મા ગુણસ્થાનની વાત કરે તો એને એની હવે એમ નથી કે 9મા ગુણસ્થાનમાં શું છે જવાબ નથી આવડતો, એની ભૂમિકા અનુસાર ચર્ચા કરવામાં આવે છે કે એનું લેવલ કયું છે. એટલા માટે પ્રયોગની દ્રષ્ટિએ જો તમે વિચાર કરો ને તો અત્યાર સુધી તમને સફળતા ન મળી તો કે એનું એક જ કારણ છે, કારણ કે તમને જેવો તમારો સવાલ હતો સામેથી જવાબ તમને તમારા સવાલને અનુરૂપ મળી ગયો, એટલા માટે ન પામ્યા. પામવાનું તો ત્યારે થઈ શકે કે સવાલ તમારો જે હોય તે ગુરુનો જવાબ એ જ હોય જે તમારું લેવલ છે. ભલે તમે ગુણસ્થાન ભણતા હો પણ પેલા વિષય ભોગોમાંથી નિવૃત્ત કેટલા થયા છો, બહારના જલસા કેટલા રૂચ્યા છે, ખાવું પીવું હરવું ફરવું પહેરવું ઓઢવું આ બધું કેટલું ગમે છે, પેલા એની વાત કરો સમયસાર પછી મોક્ષના પ્રકાશક પછી. સવાલ તમારા ઊંચા ઊંચા છે કે અનિવૃત્તિકરણ ને અપૂર્વકરણ ને અધઃકરણના પરિણામો ક્યાં ક્યાં કેવા હોય, ચડતા હોય ઉતરતા હોય ને હજી વાર છે. હજી તો પહેલા તો વિષય ભોગ કેટલા એના અસાર કેટલા લાગ્યા છે પહેલી નજરે દ્રષ્ટિમાં હજી પેલો વિષય ભોગ જ દેખાય છે, ભેદનો ભાવ દેખાય છે કે અભેદ તત્વ દેખાય છે. નવું 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 આ ખબર ને બસ પોતવા જેવું છે. આ બધું કેટલું કેટલું હજી બહારથી શણગાર્યું છે, કેટલો ચમકાવ, આ જેટલો પણ બહારનો ચમત્કાર બસ ચમક 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 એ બધી અંદરના રૂખા સુખા મળદાને બતાવે છે કે અંદરમાં બિલકુલ ડેડ છે, કોઈ જીવંતપણું નથી. ગુરુદેવ કહેતા કે જેણે પોતાના આત્માને નથી ઓળખ્યો તો જીવતા મળદા છે, આત્માની ઓળખાણ નથી કરી તે જીવતા મળદા છે. ઓળખાણ કર્યા વગરનું બહારનું જે કાંઈ પણ છે બસ અંતરના સ્વરૂપની અનુભૂતિ, બહારના પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગમાં રહેલી સુખ બુદ્ધિ છૂટે નહીં ત્યાં સુધી એ ન્યાયકના દર્શન ન થાય. અને જીવોને આવો ઉપદેશ બહુ ઓછો રૂચે છે, સમયસાર વધારે રૂચે છે અત્યારે. એટલા માટે કારણ કે એમાં કંઈ નથી, બસ રાગથી જુદો ને આનાથી જુદો ને આનાથી જુદો. પણ
વિષયના ભોગો ને ભોગના ભાવ ઉઠે ત્યારે તો એવા જ લાગે છે બસ આનાથી બીજો કોઈ આનંદ. ત્યારે ભૂતકાળના ભોગોની અસારતા એ વખતે યાદ નથી આવતી, ત્યારે તો વહેતો જાય છે. ત્યારે સમયસર એક બાજુ પડ્યું હોય છે કબાટમાં, ને ભોગના ભાવમાં એટલો વહેતો જતો હોય છે, કોઈ સમયસર કામમાં નથી આવતું. એટલા માટે કારણ કે એ જો એક અંશે પણ જો એના આત્માની પરિણતિના પલટાવાના કામમાં આવ્યું હોત તો અત્યારે ભલે સમયસર ક્યાંય પણ હોય પણ પોતે ત્યાં અંતરમાં એનું કાર્ય ચાલી રહ્યું છે. એટલે આ વ્યવહાર નહીં પ્રયોજનવાન પણ છે જે લેવલમાં જીવ છે એના માટે. એ વાત કહીને હવે 12મી ગાથામાં એનો ખુલાસો કરે છે, જેની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. આ ગાથાની વ્યાખ્યા. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહું.